પહેલગામ આતંકી હુમલાની તસવીરો હજુ લોકોની નજરથી ભૂલાઈ નથી। ત્યાં વધુ એક અમદાવાદ વિમાન દુર્ઘટનાએ ક્યારેય ન ભૂલાય તેવી પીડા દેશને આપી છે। 12 જૂન ગુરુવારે બપોરે 1:38 વાગે વિમાન મેઘાણીનગરમાં બીજી મેડિકલ કોલેજ પર પડ્યું। ચારે બાજુ આગ, ધૂળ અને ધુમાડો હતો। વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ખરાબ રીતે બળી ગયેલા મૃતદેહો અને શરીરના ભાગો રસ્તાઓ પર વિખેરાઈ ગયા હતા। એક મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું હતું। મૃતદેહો એટલી હદે સળગી ગયા હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી। અમદાવાદમાં બનેલી આ ગોઝારી ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે। પ્લેનમાં સવાર તમામ પેસેન્જર સહિત ક્રૂ મેમ્બર્સ પણ જીવતા સળગી ગયા હતા। મૃતદેહો એટલી હદ સુધી સળગી ગયા હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી। હાલ તમામ મૃતદેહોને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે લાવી તેમની ઓળખ માટે ડીએનએ પ્રોસેસની કામગીરી ચાલી રહી છે। ગુજરાતની આ ઘટનાને લોકો ક્યારેય નહીં ભૂલી શકે। પહેલગામ આતંકી હુમલાની